તો મિત્રો 7 વાગ્યા છે અને રૂ વેણવા આવી ગયા છે। જો ખંભા પણ આવી ગયા। જો મિત્રો ટ્રેક્ટર હવે આવી ગયું છે। તો મિત્રો 9 વાગ્યા છે અને બધા આવી ગયા છે રૂ વેણવા। મિત્રો હવે 9 વાગ્યા છે અને આ ખેતરમાં તો રૂ વેણવાનું પતી ગયું છે। હવે જઈ રહ્યા છીએ બીજા ખેતરમાં। તો મિત્રો આ હવેણા શેના છે તે કમેન્ટમાં જણાવજો। તમને ખબર હોય તો કહેજો। જો સુરોભાઈ હાય કહી રહ્યા છે। બાલ્યા પાણી તો મિત્રો વેલોભાઈ હજી હવે ઓલ પાડી રહ્યા છે। તો મિત્રો આજે તો ઘરની બાજુમાં જ રૂ વેણવાનું હતું એટલે રાહુલભાઈ પણ વેણાવા આવી ગયા છે। મિત્રો જો બધો કપા હોડી નાખ્યો છે। હવે એક ઓલ બાકી છે ખાલી। તો મિત્રો એક બાજુ જો રૂ વેણવાનું ચાલુ છે અને આ બાજુ શાકભાજી વેણી છે બધા। તો મિત્રો જો બા વેણી રહ્યા છે ગવારફળી। મિત્રો અમે જઈ રહ્યા છે દિલીપભાઈ ઝાટકાનો વાયર છોડી રહ્યા છે એને કાં મિત્રો જો દિલીપભાઈ અને તેમના પપ્પા બે વાયર વેટેરા છે ઝાટકાનો। જો દિલીપભાઈ આગળ વસોડે છે અને તેમના પપ્પા પાછળ વેટેરા છે। તો મિત્રો હવે હું પણ વાયર વેટાવા માંડ્યો છું। જો આટલો વેટ્યો છે અને ફેદાઈ જતો હતો એટલે છટકા વધીએ છીએ વાયરે। તો મિત્રો હજી તો આટલો વેટે છે જુઓ ને હજી અડધો બાકી પડ્યો છે વેટ્યા વગર। તો મિત્રો હવે જઈ રહ્યા છીએ ઘરે વાયર વેટીને। જો આગળ વાયર ઉપાડીને જઈ રહ્યા છીએ। મિત્રો હવે ઝાટકાનો વાયર વેટીને જઈ રહ્યા છીએ ઘરે। જો દિલીપભાઈ પણ મારી હારે છે। હેલો મિત્રો, આજનો વિડીયો તમને ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને આજનો વિડીયો આટલે પૂરો થાય છે। ગુડ નાઇટ મિત્રો।